નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિત અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે છે પ્રશ્નપત્ર નંબર 6 ના વિભાગ સી ની અંદર પહોંચી ગયા છીએ અને આપણી યુટ્યુબ ચેનલની અંદર છે જે ગાલા અસાઇનમેન્ટની સિરીઝ ચાલુ કરી હતી એનો આજે આ અંતિમ એટલે કે છેલ્લો વિડીયો છે. કારણ કે આપણે છે પ્રશ્નપત્ર નંબર 6 ના વિભાગ ડી નું જે સોલ્યુશન છે પહેલા જ આપણે મૂકેલું છે. બરાબર છે મિત્રો? આજે આપણે સેક્શન સી છે જોવાના છે. એની અંદર તમને છે ઘણા દાખલા છે એકદમ શોર્ટ રીતે અને સરળતાથી પૂરા માર્ક મળે એ રીતે તમને દાખલા છે શીખવાડેલા છે. તો આ તમે છે આપણો વિડીયો છે અંત સુધી જોજો. જો તમે યુટ્યુબ ચેનલ અંદર નવા હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી આપણા યુટ્યુબ ની અંદર રહેલા તમામ વિડીયોની નોટિફિકેશન તમને છે મળી જાય. અને આપણે છે તમારા માટે જે ખાસ પ્લેલિસ્ટ બનાવેલી છે જેની લિંક ઉપર તમને છે ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દઈશ. પ્રમેય વિભાગની પણ બનાવી છે. જો તમારું ગણિત કાચું હોય તો આપણે એકદમ સરળ રીતે છે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની છે એ થોડીક રીતો છે આપણી યુટ્યુબ ચેનલ અંદર મૂકેલી છે, એ પણ તમે એક વખત જોજો. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ વિભાગ સી. ચલો મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 38. પ્રશ્ન નંબર 38 આપણને કીધું છે કે અંશ અને છેદની અંદર 2 ઉમેરતા 9/11 મળે છે અને 3 ઉમેરતા 5/6 મળે છે. એ આપણને રકમ આપેલી છે. મિત્રો, જ્યારે આપણને છે અંશ અને છેદ વાળો દાખલો આપ્યો હોય અને પહેલું કામ આપણે શું કરશું કે ધારો કે અંશ x છે અને છેદ y છે. બરાબર છે? પહેલા વિધાન પ્રમાણે આપણને કીધું છે કે બંનેમાં 2 ઉમેરતા 9/11 મળે છે. બંનેમાં એટલે છે અંશ અને છેદમાં. તો આપણો અંશ એટલે શું થાય? x થાય અને છેદ એટલે શું થાય? y થાય. બંનેમાં આપણે કેટલા ઉમેરવાના છે? 2. તો આપણને કેટલા મળે છે? 9/11. બરાબર છે? આપણે શું કરશું? આને પેલા એક સાદા સમીકરણની અંદર ફેરવી નાખીએ. આ જે 11 છે એ ગુણાકારમાં આવશે એટલે આવું થશે 11 × x + 2 બરાબર. અહીં શું થશે? 9 × y + 2 થશે. 11 × x એટલે કેટલો આવશે? 11x થશે પ્લસ 11 × 2 એટલે કેટલા થશે? 22. 9 નો ગુણાકાર અંદર કરો એટલે 9y પ્લસ 9 દુ 18. એક બાજુ આપણે x વાળાને કરી દઈએ. ચલો, તેથી 11x આ પ્લસ છે, આ બાજુ કેટલા થઈ જશે? -9y. અહીંયા 18 છે, આ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ. તેથી 11x - 9y બરાબર અહીં કેટલા વધે? -4. અને કહી દઈએ સમીકરણ નંબર 1. સમજાય છે? ચલો, પછી આપણને આપી છે બીજી લાઈન જેની અંદર કીધું છે કે બંનેમાં કેટલા ઉમેરવાના છે? 3 ઉમેરવાના છે. બંનેમાં 3 ઉમેરતા 5/6 મળે છે. ચલો, અંશ અને છેદમાં બંનેમાં કેટલા ઉમેરવાના કીધા છે આપણને? 3 ઉમેરવાના છે અને કેટલા મળવાનું કીધું છે? 5/6. ચલો, ફરીથી આ જ રીતે કરશું. ચોકડી ગુણાકાર કરી દઈએ. 6 નો ગુણાકાર આની સાથે એટલે અહીંયા 6x + 3 બરાબર અહીંયા 5y + 3 થાય કે ન થાય? 6 નો ગુણાકાર અંદર કરી દે તો શું આવશે? 6x + 18. બે સાથે ગુણાકાર કરવાનો છે. બરાબર? ભૂલાય ન જાય. બરાબર. 5y એટલે અહીંયા આવશે 5y + 5 = 15. ચલો, એક બાજુ x વાળા કરી દે તો 6x આ પ્લસ છે, આ બાજુ આવશે તો -5y. અહીંયા 15 આ પ્લસ છે, આ બાજુ આવે તો -2. તેથી 6x - 5y બરાબર -3. આને કહી દઈએ સમીકરણ નંબર 2. બરાબર છે મિત્રો? સમજાય છે અહીં સુધી? ઓકે. ચલો, આના આધારે છે હવે આપણે સમીકરણ 1 અને 2 સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે કાં તો આદેશની રીતે કાં તો લોપની રીતે કોઈ પણ એક રીતે છે આપણે દાખલો છે ગણવાનો છે, જેનાથી આપણને x અને y છે કોઈ પણ એક પેલા મળી જાય. આપણે છે પેલા શું કરશું તો કે આપણે છે x ને સરખા કરીએ એટલે કે લોપની રીતે દાખલો કરીએ. તો કે સમીકરણ 1 ને 6 વડે અને સમીકરણ 2 ને 11 વડે ગુણતા. 11 વડે ગુણવાનો અને 6 વડે, તો 6 વડે ગુણો એટલે શું થશે? 66x - 6 × 9 = 54y બરાબર 6 વડે ગુણો એટલે કેટલા આવશે?
24 અને 11 વડે ગુણી દીધો કેટલા આવશે 11 છ 66x માઇનસ 11 વડે ગુણો તો 55 y 11 વડે ગુણો તો બરાબર -33। ચલો આનો લોપ કરવો છે, આ નિશાની બદલાવી પડે, તો આ માઇનસ છે તો આ પ્લસ થાય, માઇનસ છે તો આ પ્લસ થાય, આ બે શું થશે કેન્સલ થશે। 54 પ્લસ 55 કેટલા વધે પ્લસ y, માઇનસ પ્લસ માઇનસ 55 માં 54 તો y વધે। સેમ એ રીતે તમે જોવો તો -24 પ્લસ 33 કેટલા વધે જોવો તો 9 વધે, વચ્ચે 9 ઓકે, તો y કેટલા મળી ગયા 9। ચલો તેથી x આપણે જોતો તો ગમે આ સમીકરણ 2 ની અંદર સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા, તેથી 6x - 5y બરાબર -3, તેથી 6x y આપણે મળી ગયા 9 બરાબર -3, તેથી 6x 9 × 5 = 45 બરાબર -3, -45 આ બાજુ તો કેવા થઈ ગયા છે પ્લસ, તો -3 પ્લસ 45, તેથી 6x બરાબર 45 માંથી 3 જાય કેટલા વધે 42, તો એવું થાય x બરાબર 42/6, તો x બરાબર કેટલા થશે 7। તો આપણને જે અપૂર્ણાંક પૂછેલો છે અપૂર્ણાંક બરાબર x અંશ છે અને છેદ y છે, તો x કેટલા મળી ગયા આપણને 7 અને છેદ એટલે 9 એટલે કે y, આપણો અપૂર્ણાંક થશે 7/9। બરાબર છે મિત્રો, સમજાય છે ઓકે। મિત્રો હવે જે પ્રશ્ન નંબર 39, પ્રશ્ન નંબર 39 આપણને બે સમીકરણ આપેલા છે અને કીધું છે કે આદેશની રીતે છે દાખલો ગણવાનો છે। બરાબર છે મિત્રો, ચલો જેની અંદર આપણને પહેલું સમીકરણ આપ્યું છે એમાં અંશ અને છેદ, તો આપણે શું કરશું પહેલા કે ભાઈ છેદમાં જે સંખ્યા છે એને શું કરવાનું દૂર। એક કામ કરી શકીએ કે ભાઈ બધા જે 3 એ 3 પદ છે એને કેટલા વડે ગુણી દેવાના 6 વડે ગુણી દેવાના, અથવા તમારે શું કરવાનું કે ભાઈ આનો ગુણાકાર આની સાથે ચોકડી ગુણાકાર એટલે 3x આવશે, આનો ગુણાકાર આની સાથે પ્લસ કેટલા થાય 4y થાય, છેદમાં 2 નો ગુણાકાર 3 × 2 = 6 બરાબર -1, આ 6 અહીંયા આવી જાય તો શું થાય 3x + 4y બરાબર -6 થશે। તો આને કહી દઈએ સમીકરણ નંબર 1। આના ઉપર તમે જુઓ તો ડાયરેક્ટ આવું લખી શકાય x બરાબર 3 + y ના છેદમાં 3 એટલે માઇનસ છે, આ બધું કેવા થઈ જાય પ્લસ થાય, આનો લસાઅ આની સાથે લઈ લ્યો તો x બરાબર 3 તેરી 9 + y છેદમાં 3, તમે જો ડાયરેક્ટ તમને આઈતી છે x છે કરતા મળી જાય છે કે નહીં। આને કહી દઈએ સમીકરણ નંબર 2। સમીકરણ 2 એટલે કે x ની કિંમત કેવા મૂકી દેવાની સમીકરણ 1 માં, જે સમીકરણ ઉપરથી x y ને કરતા બને એ સમીકરણ ની અંદર મૂકવાના નથી, નકર જવાબ આવશે નહીં। સમીકરણ 2 ને સમીકરણ 1 માં મૂકતા, તો 1 ની અંદર મૂકીએ પહેલું સમીકરણ છે 3x + 4y બરાબર -6, x ની જગ્યાએ આપણે લખવાના છે શું લખવાનું છે 9 + y છેદમાં 3 + 4y બરાબર -6, આ 3 ઉડી જશે, 9 + y + 4y બરાબર -4 ને કેટલા થશે 5, તો અહીં લખીએ 5y બરાબર આ -6 છે, આ પ્લસ છે, આ બાજુ ક્યાં થઈ જશે માઇનસ, તો y બરાબર 9 ને 6 કેટલા થશે -15, તો y બરાબર -15/5, તો y બરાબર કેટલા થઈ જશે -3 બરાબર છે ને। તેથી નિશાની કરતા ભૂલતા નહીં, અને આપણે છે એકદમ તમને સરળ રીતે છે દાખલો ગણવાનો પ્રયાસ કરીએ છીએ। બરાબર છે, ચલો હવે y ની કિંમત છે આપણે સમીકરણ 2 ની અંદર ડાયરેક્ટ મૂકી દઈએ। સમીકરણ નંબર 2 માં y ની કિંમત મૂકતા, એની અંદર મૂકીએ તો શું થાય તો કે ભાઈ x બરાબર 9 + y ના છેદમાં 3, તો 9 + y કેટલા આવશે -3 છેદમાં 3, તો 9 ± -3 ના છેદમાં 3, તો x બરાબર 9 માં 3 જાય તો 6 છેદમાં 3, તો x બરાબર 3 × 2 = 6, તો x અને y મળી ગયા, x બરાબર 2 ને y બરાબર -3। બરાબર છે મિત્રો, સમજાય છે ઓકે। મિત્રો હવે જે પ્રશ્ન નંબર 40, પ્રશ્ન નંબર 40 ની અંદર આપણને છે એ એક સમાંતર શ્રેણીના
n પદનો સરવાળોનું સૂત્ર છે આપેલું છે, એના ઉપરથી આપણને an પૂછ્યું ને પ્રથમ 3 પદ મેળવેલા છે. બરાબર છે. ચલો હું તમને એક શ્રેણી આપું છું, 1 3 5 7. ચલો પ્રથમ પદ શું થાય એટલે કે a1 બરાબર 1 થાય. પ્રથમ પદનો સરવાળો એટલે s1 બરાબર શું થાય? તો એનો મતલબ શું થાય? પ્રથમ પદ કયો તો ભલે, પ્રથમ પદનો સરવાળો કયો તો ભલે, શું તમારે મળે? એ જ મળે કે ન મળે? પ્રથમ પદ જ આવે છે કે નથી આવતું? તો એના આધારે આપણે છે n બરાબર 1 લેતા, n બરાબર 1 લ્યો એટલે s1 મળે. s1 એટલે 4, n ની જગ્યાએ 1 માઇનસ 1 નો વર્ગ, 4 એકા 4 માઇનસ 1 બરાબર 3. તો s1 આપણને મળી ગયા 3. s1 ને જ આપણે શું કહેવાય? a1 બરાબર 3. એટલે કે આપણને એના ઉપરથી પ્રથમ પદ મળી ગયું. હવે હું લખું ભાઈ s2 એટલે બે પદનો શું થાય? સરવાળો. 3 ને 1 4 થાય કેટલો થાય? ચલો આપણે એના ઉપરથી s2 મેળવીએ. ચલો s2 બરાબર n બરાબર 2. તો s2 બરાબર 4, n ની જગ્યાએ 2 માઇનસ 2 નો વર્ગ, 4 દુ 8, 2 નો વર્ગ 4, 8 માંથી 4 જાય તો 4. તો s2 એટલે બે પદનો સરવાળો તમને કેટલો મળી ગયો? 4 મળી ગયો. બે પદનો સરવાળો. તો જો આપણે પાસે જવું છે, જો બે પદનો સરવાળો એટલે શું થાય? 4 થાય. હવે માનો કે બે પદનો સરવાળો 4 છે, એમાંથી હું પહેલું પદ બાદ કરી દઉં. બે પદનો સરવાળો એટલે s2, એમાં તો a1 બાદ કરી દઉં તો મને 3 મળે. 3 એટલે મારા માટે શું થાય? a2 થાય કે ન થાય? સમજાય કે નહીં? હવે તમે યાદ કરો, એક સૂત્ર તમારી પાસે આવું છે કે an બરાબર sn માઇનસ sn માઇનસ 1 થાય કે ન થાય? ચલો એની અંદર આપણે છે n બરાબર 2 એટલે આપણે બીજું પદ મેળવ્યું છે. કેટલામું પદ? બીજું પદ. તો a2 બરાબર s2 માઇનસ s2 માઇનસ 1 થાય. ચલો આ s2 એમને રહ્યો તો 2 માંથી 1 જાય તો 1 થાય કે ન થાય? s2 એટલે કેટલા મળે છે મને? 4. s1 કેટલા છે? 3 છે. તો 4 માઇનસ 3 એટલે કેટલા આવે? 1. તો a2 બરાબર બીજું પદ કયું થશે આપણા માટે? 1 આવશે. પહેલું પદ છે 3 થશે અને બીજું પદ કેટલું થશે? 1 થશે. આના ઉપરથી આપણને છે d માં જો તો d બરાબર a2 માઇનસ a1. a2 એટલે 1 છે અને a1 એટલે 3 છે. તો d બરાબર માઇનસ 2 થાય કે ન થાય? થશે. d બરાબર કેટલા થશે? માઇનસ 2. તો આપણને એની અંદર પૂછ્યું ભાઈ an, તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1d, જેની અંદર a આપણને કેટલા મળેલા છે? 3 મળ્યા છે, પ્લસ n આપણે મૂકવાનો નથી કારણ કે an નું n પદ મેળવવાનું છે. એટલે n એમનો રહેશે માઇનસ 1 અને d કેટલા મળશે? માઇનસ 2. ચલો આ 3 એમનો પ્લસ આ માઇનસ 2 નો ગુણાકાર આની સાથે કરશો એટલે શું થશે? માઇનસ 2n થાય. માઇનસ માઇનસ પ્લસ 2. તેથી an બરાબર પ્લસ 2 અને પ્લસ 3 કેટલા થશે? 5 માઇનસ 2n. an નું પદ મળી ગયું. અને આપણને શું પૂછ્યું? પ્રથમ 3 પદે મેળવવાના છે. તો પહેલું પદ 3 થઈ ગયું, બીજું પદ 2 થઈ ગયું, ત્રીજું પદ એટલે આપણે લખીએ a3. a3 ને આપણે કહે છે a પ્લસ 2d. તો a આપણી પાસે 3 છે, આ 2, d આપણને માઇનસ 2 મળ્યા છે, આ 3 પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4. તો a3 બરાબર માઇનસ 1. ચલો આપણું પહેલું પદ છે 3 છે, બીજું પદ છે 1 છે, ત્રીજું પદ a3 માઇનસ 1 છે. an પદ આ રહી સમાંતર શ્રેણી છે એનું આ સૂત્ર મળી જાય છે. બરાબર છે મિત્રો? સમજાય છે? ઓકે. ચાલો મિત્રો હવે જે પ્રશ્ન નંબર 41. પ્રશ્ન નંબર 41 ની અંદર આપણે જે ઘણી મોટી રકમ આપેલી છે, જેની અંદર આપણને આલેખ આપેલો છે. એ આલેખની અંદર ABCD બિંદુઓ આપેલા છે. એના આધારે છે જે આલેખ હોય છે એમાં આપણે જે નીચેની લાઈનો છે આપણે x અક્ષ કહે છે, જે ઊભી લાઈન હોય છે એને y અક્ષ કહે છે. એના આધારે મેં એના આયામ લખ્યા છે 3 અને 4. તમે આકૃતિ અંદર જોતા રહેજો. b ના આયામ થાય છે 6 અને 7, c ના આયામ થાય છે 9 અને 4, d ના આયામ થાય 6 અને 1. અને આપણને પૂછે કે આ 4 બિંદુને જોડતા ચોરસ બને છે કે નહીં. જો ચોરસ બનતો હોય તો આપણને છે એની કન્ડિશન યાદ હોવી જોઈએ. શું? કે AB બરાબર BC બરાબર CD બરાબર D. એટલે કે 4 બાજુ કેવી થવી જોઈએ? સરખી થવી જોઈએ. અને વિકર્ણ AC અને BD ની લંબાઈ પણ કેવી થવી જોઈએ? સરખી. તો આપણે 6 વખત છે અંતર સૂત્રનો ઉપયોગ કરીને છે ચેક કરવાનો છે કે ભાઈ ચોરસ થાય છે કે
નહીં. ચાલો પહેલા આપણે જે કોનું વચ્ચેનું અંતર મેળવશું એ બી વચ્ચેનું. ચાલો અંડર રૂટની અંદર x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ થશે કે નહીં. આપણે જે પેલું જે બિંદુ એના યામને x1 y1 કહેવાના હોય. બી બિંદુ એટલે કે બીજું બિંદુ આપ્યું એને x2 y2 એટલે 6 માઇનસ 3 એનો વર્ગ પ્લસ 7 માઇનસ 4 એનો વર્ગ. ચલો 6 માંથી 3 જાય તો 3 એનો વર્ગ કરો તો શું થાય 9. 7 માંથી 4 જાય તો કેટલા વધે 3. 3 નો વર્ગ કેટલો થાય 9. આપણે તમને શીખવાડેલું છે 9 પ્લસ 9 ને આ રીતે લખાય. 9 કેટલી વાર છે 2 વાર. 9 નું વર્ગમૂળ કેટલું નીકળે બોલો કેટલું નીકળે 3. અંદર કોણ વધે રૂટની અંદર 2. તો એ બી વચ્ચેનું અંતર કેટલું થયું છે √3 એકમ. આ જ રીતે આપણે કોના વચ્ચેનું અંતર મેળવશું હવે બીસી વચ્ચેનું. તો બીસી બરાબર અંડરરૂટ. હવે સૂત્ર લખવાની જરૂરિયાત નથી પણ આપણે જે સી ના એમ કેવા હશે x2 y2 તો 9 માઇનસ 6 એનો વર્ગ પ્લસ 4 માઇનસ 7 એનો વર્ગ બરાબર. ચલો 9 માંથી 6 જાય તો 3 નો વર્ગ 9 પ્લસ 4 માંથી 7 જાય તો -3 વધે. -3 નો વર્ગ કરો એટલે 9. તો જેમ આપણે અહીં લખ્યું ભાઈ 9 પ્લસ 9 એટલે એને શું કહેવાય 9 ગુણ્યા 2 બરાબર 3√2 થાય કેવો થાય. આનું વર્ગમૂળ કાઢો એટલે 3 અને અંદર કોણ વધે 2 એકમ એટલે બીસી મળી ગયા આપણને આટલું. ચલો હવે શું મેળવશું CD. ચલો CD બરાબર અંડરરૂટમાં ડી ના એમને x2 y2 ડી એટલે 6 માઇનસ 9 એનો વર્ગ પ્લસ 1 માઇનસ 4 એનો વર્ગ બરાબર. ચાલો 6 માંથી 9 જાય તો -3 ને -3 નો વર્ગ કરો એટલે 9. 1 માંથી 4 જાય તો -3 નો વર્ગ કરો એટલે 9. ચલો 9 કેટલી વાર છે તો કે 2 વાર છે. વર્ગમૂળ કાઢો એટલે 3√2 એકમ. આ શું મળી ગયું આપણને CD. હવે છેલ્લી બાજુ વધે છે A અને D. જે D ના એમને શું કહેશું x2 y2 6 માઇનસ 3 એનો વર્ગ પ્લસ 1 માઇનસ 4 એનો વર્ગ. 6 માંથી 3 જાય તો 3 એનો વર્ગ કેટલો થાય 9. 1 માંથી 4 જાય તો -3 નો વર્ગ 9. આને આપણે લખશું 9 ગુણ્યા 2. 9 નું વર્ગમૂળ કાઢો 3√2. આ શું થઈ જશે AD એટલે આપણને AD પણ મળી ગયું. હજી આપણે આની અંદર શું મેળવવાનું છે બાકીની હજી બે વસ્તુ શું વિકર્ણ AC અને BD. ચાલો AC બરાબર AC એટલે C ના એમને શું કહેશું આપણે x2 y2 9 માઇનસ 3. ચાલો 9 માઇનસ 3 એનો વર્ગ પ્લસ 4 માઇનસ 4 એનો વર્ગ. 9 માંથી 3 જાય તો 6 નો વર્ગ કેટલો થશે 36 પ્લસ 4 માઇનસ 4 કેટલો થાય 0. 2 નો સરવાળો થશે 36. તો AC આપણને મળી જશે 6 એકમ. સમજાય છે. ચલો આ જ રીતે આપણે મેળવવાનું થશે હવે BD જેની અંદર એનું સૂત્ર છે D ને એમને કહેશું x2 y2 6 માઇનસ 6 એનો વર્ગ પ્લસ 1 માઇનસ 7 એનો વર્ગ. 6 માંથી 6 જાય એટલે 0 એનો વર્ગ થાય 0. 1 માઇનસ 7 એટલે -6 નો વર્ગ થશે 36. 0 પ્લસ 36 એટલે 36. તો BD બરાબર 6. તો આપણે જે વસ્તુ જોઈએ છે કે ચોરસ થી ચારે બાજુ કેવી થવી જોઈએ સરખી. AB નું માપ એટલું મળે BC CD અને AD. તો એના આધારે આપણે એવું કહી શકાય કે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD અને આપણા જે વિકર્ણ છે AC બરાબર BD હોવાથી આપેલ બિંદુઓ ચોરસ રચે છે. બરાબર છે મિત્રો, સમજાય છે. દાખલો થોડોક લાંબો છે પણ સહેલો છે અને તરત આવડી જાય એવો છે.
બરાબર છે, સમજાય છે? ઓકે. ચાલો મિત્રો, હવે જે પ્રશ્ન નંબર 42, પ્રશ્ન નંબર 42 છે એ ચેપ્ટર નંબર 7 માંથી છે. વિભાગ સી ની અંદર આપણે ચેપ્ટર નંબર 7 માંથી બે પ્રશ્નો 3 માર્કની અંદર પૂછાવાના છે. તો ચેપ્ટર નંબર 7 છે આપણા માટે મહત્વનું છે. તો પાઠ્યપુસ્તકોના ઉદાહરણના તમામ દાખલા છે એ ખૂબ સારી રીતે તૈયાર કરી લેવા પડશે. બરાબર છે? ચલો, જેની અંદર આપણને કીધું છે કે બિંદુ પી એ અને બી ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતો હોય તો એ અને બી મેળવો. એટલે કે છે કેવું, તો કે આપણું આ બિંદુ છે એ અને બી ને જોડતા રેખાખંડનું પી બિંદુ છે એ 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર? તો વિભાજન સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ચલો, વિભાજન સૂત્ર એટલે કે પી ના યામ બરાબર શું આવશે? m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. બરાબર છે? બીજો યામ શું આવશે? m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. ચલો, પી ના યામ આપણી પાસે કેટલા છે જો તો 9a. બરાબર છે? 9a -2 અને -b છે આવા યામ. ચલો, હવે એના આધારે m1 એટલે આપણે શું થશે? 3 થશે. એટલે અહીંયા આવશે 3. x2 એટલે જે બીજું જે આપણું યામ હશે, બીજો રેખાખંડનું બિંદુ એટલે કે b ના યામને શું કહેશું? x2 y1. ચલો, b ના યામ છે 8a અને 5, તો x2 એટલે 8a પ્લસ m2 એટલે 1 અને x1 એટલે કેટલા થશે? 3a પ્લસ 1 અને છેદમાં 1 m1 એટલે 3 પ્લસ 1. ચલો, m1 એટલે આપણને ખબર છે 3 છે, પણ y2 એટલે કેટલા થશે? 5 પ્લસ m2 એટલે 1 અને y1 એટલે કેટલા આવશે? -3. છેદની અંદર 3 પ્લસ 1. ચલો, આનો ગુણાકાર અંદર કરો એટલે કેટલા આવશે? 8 તેરી 24. 8 તેરી 24a પ્લસ 1 આની સાથે ગુણાકાર એટલે કેટલા આવશે? 3a પ્લસ 1 છેદમાં 4. અહીંયા 5 તેરી 15 પ્લસ માઇનસ 3 એકા 3 ને 3 ને 1 4. બરાબર છે મિત્રો? સમજાય છે? સાદું રૂપિયા થોડુંક ધીમે ધીમે આપશો એટલે ભૂલ થશે. થવાની શક્યતા છે કેવી થશે? ઓછી થશે. ઉતાવળ કરશો એટલી ભૂલ તમે વધારે કરશો. ચલો, જેની અંદર આપણને છે હવે શું આપ્યું છે? તો કે અહીંયા જે છે 24a પ્લસ 3 એટલે કેટલા થશે? 27a અને પ્લસ 1 છેદમાં 4. અહીંયા બરાબર કરી દે. અહીંયા 15 માઇનસ 3 કેટલા આવશે? 12 આવશે છેદમાં 4. આ કાવું છે જે એમના બરાબરની સામે એમના છે. બરાબર છે? અહીંયા આવી જાય બરાબર. અહીંયા 27a પ્લસ 1 છેદમાં 4 અને 4 તેરી કેટલા થઈ જશે? 12. તો આવી જશે 3. હવે આપણે શું કરવાનું છે? તો કે a અને b જોઈ છે. તો જો તો આનો એક શ્યામ અને આનો એક શ્યામ જો બંનેની અંદર a છે એટલે તમને શું મળી આના ઉપરથી? a. આપણે પહેલા લખીએ કે એક શ્યામ સરખાવતા, એક શ્યામ સરખાવતા અને b - b બરાબર. અહીં તમારા પાસે 3 રેડી જ છે, એમાં કઈ સાદુરૂપ આપવું પડશે નહીં. ચલો, અહીંયા 9a - 2 બરાબર 27a પ્લસ 1 છેદમાં 4. આ 4 નો ગુણાકાર આની સાથે કરશો એટલે શું આવશે? 9 ચોક 36a માઇનસ 4 દુ 8 બરાબર 27a પ્લસ 1. ચલો, એક બાજુ a ને ભેગા કરો એટલે અહીંયા આવશે 36a. આ પ્લસ છે, આ બાજુ આવે તો કેવા થઈ જશે? -27a બરાબર અહીંયા 1. આ માઇનસ છે, આ બાજુ આવે તો કેવા થઈ જશે? પ્લસ. ચલો, અહીંયા કેટલા વધે કયો? 9a વધે કે ન વધે? બોલો. અહીંયા કેટલા થશે? 8 ને 1 9. તો a બરાબર 9 ના છેદમાં 9. તો a બરાબર 1 થશે. એટલે a ની કિંમત આપણને મળી ગઈ 1. હવે b ની કિંમત એટલે આપણે શું કરશું? અહીંયા લખું છું કે y યામ સરખાવતા. તો -b બરાબર 3. આ માઇનસ આને આપી દો તો b બરાબર -3. તો a ની કિંમત થઈ જશે 1 અને b ની કિંમત થઈ જશે -3. બરાબર છે મિત્રો? તમને વિભાજનનું સૂત્ર આવડે છે, વિભાજનના દાખલા આવડે છે. ખાલી આની અંદર શું ફેરફાર છે? તો કે રકમ ફેરફાર છે.
બરાબર છે, જે આપણે પહેલા પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટની અંદર આ પ્રશ્ન છે હતું. આપણે માત્ર ને માત્ર છે વિભાજન સૂત્રની અંદર બધી કિંમત મૂકવાની છે અને શાંતિથી તમારે છે સાદુરૂપ આપવાનું છે. માઇનસની ભૂલ અને ગુણાકારની ક્યાંય પણ નાની મોટી ભૂલ કરવાની નથી. બરાબર છે, એટલે એકદમ પરફેક્ટ જવાબ આવી જશે. ઓકે ચલો મિત્રો, હવે જો પ્રશ્ન નંબર 43. પ્રશ્ન નંબર 43 છે ખૂબ સરળ પ્રશ્ન છે, સાબિતીનો દાખલો છે, પણ એકદમ સરળતાથી તમને આવડી જાય એવો દાખલો છે. જેની અંદર આપણને શું કીધું છે તો કે એક ઓ કેન્દ્ર વર્તુળ છે, એના બહારના ભાગમાં પી બિંદુમાંથી પી એ અને પી બી સ્પર્શકો દોરેલા છે અને આપણને કીધું છે કે સાબિત કરો કે ખૂણો પી એ પી બી પ્લસ ખૂણો એ ઓ બી બરાબર 180 અંશ થાય. બરાબર છે. ચલો આપણે એને પેલા છે આપણે તમે જુઓ તો આ શું છે, સ્પર્શક છે, સ્પર્શક અને ત્રિજ્યા એના વચ્ચે આ ખૂણો કેટલા અંશનો બને કોઈ કહેશે? સરસ. પ્રમેય નંબર 10.2 મુજબ મુજબ સ્પર્શક છે એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવા હોય છે? લંબ, એટલે 90 અંશનો ખૂણો બનાવે. બરાબર છે. તો આપણે અહીં લખીએ કે ભાઈ અહીં પ્રમેય 10.2 મુજબ સ્પર્શ બિંદુ માંથી પસાર થતી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. બરાબર છે. અને આપણે જે પ્રમેય નંબર 10.1 અને 2 તમને ખૂબ સારી રીતે છે ભણાવેલા છે, જે આપણી યુટ્યુબ ચેનલ અંદર મૂકેલા છે, જેની આપણે પ્લેલિસ્ટ બનાવી છે પ્રમેય વિભાગ કરીને, જેની અંદર 10મા ધોરણના 4 પ્રમેય તમને ખૂબ સારી રીતે સમજાવેલા છે, જેની લિંક હું તમને છે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ. એક વખત તમે જોઈ લેજો. બરાબર છે. ચલો, આની અંદર આપણે પ્રમેય નંબર 10.2 મુજબ કીધું તો આ બે ખૂણા કેટલા અંશના થઈ ગયા? 90 અંશના થઈ ગયા. તો કે હવે શું કરશું આપણે? હવે અહીં ચતુષ્કોણ જો તો ચતુષ્કોણ કેવો બને છે? ચતુષ્કોણ APBO માં 4 ખૂણો સરવો એટલે APB પ્લસ PBO ખૂણો PBO પ્લસ BOA પ્લસ ખૂણો BOA પ્લસ OAP ખૂણો OAP બરાબર 360 અંશ થાય. ચતુષ્કોણ ગમે ચતુષ્કોણ હોય 4 ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થશે. ચલો, એમાં APB અને AOB આ ખૂણો અને આ ખૂણો એને એમને રહેવા દેવાના છે. શું કામ? આપણે સાબિત કરવાનું છે. તેથી જો ખૂણો APB પ્લસ આને હું ફેરફાર કરું છું લખવાની અંદર AOB કરું છું. બરાબર છે. ચલો, એમાં PBO આ ખૂણો આપણે કેટલાનો કીધો? 90 અંશનો કીધો. અહીં લખી નાખીએ 90 અંશ પ્લસ OAP એટલે આ ખૂણો કેટલાનો થાય? 90 નો થાય. આ 90 અંશ બરાબર 360 અંશ. તેથી ખૂણો APB પ્લસ ખૂણો AOB પ્લસ 180 અંશ બરાબર 360 અંશ. તેથી ખૂણો APB પ્લસ ખૂણો AOB બરાબર 360 માઇનસ 180. તેથી 360 માંથી 180 જાય એટલે કેટલા વધે? 180. તેથી ખૂણો APB પ્લસ ખૂણો AOB ને જે આપણે છે સાબિત કરવાનું છે. બરાબર છે મિત્રો, જે એકદમ સરળ પ્રશ્ન છે. પ્રમેય નંબર 10.2 ને આધારે આ પ્રશ્ન હતો. બરાબર છે. ઓકે, હવે જે પ્રશ્ન નંબર 44 ની અંદર આપણે કીધું છે બે સમકેન્દ્રીય વર્તુળ છે. બે સમકેન્દ્રીય એટલે શું? સરખા કેન્દ્ર છે. એ બેના કેન્દ્ર ક્યાં છે? O. અને બંનેની ત્રિજ્યા છે અલગ અલગ છે. પહેલાની ત્રિજ્યા છે નાની છે 21 એટલે નાના વર્તુળની ત્રિજ્યા સાથે, મોટી છે 29 એ મોટા વર્તુળની ત્રિજ્યા થશે 29. અને આપણને કીધું છે કે ભાઈ મોટા વર્તુળની જીવા છે એ નાના વર્તુળનો સ્પર્શક છે. એટલે આપણે આ સ્પર્શક દોરી નાખો BC એટલે ખૂણો કેટલાનો બનશે? 90 અંશનો ખૂણો બનશે કે નહીં બને? ચલો, એના આધારે આપણને કીધું કે ભાઈ BC એટલે કે જીવાની લંબાઈ મેળવો.
બરાબર છે. તો આકૃતિ પરથી લખી ભાઈ અહીં ત્રિકોણ OAB માં ખૂણો A બરાબર કેટલા અંશ થાય છે? 90 અંશનો ખૂણો થશે. તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? તો કે OB નો વર્ગ બરાબર OA નો વર્ગ પ્લસ AB નો વર્ગ થશે. ચલો OB એટલે કેટલા છે? 29 નો વર્ગ. OA કેટલા છે? 21 નો વર્ગ પ્લસ AB આપણે મેળવવાના છે. ચલો 29 નો વર્ગ કેટલો થશે? બોલો કેટલો થશે? 841 બરાબર. 21 નો વર્ગ 441 પ્લસ AB નો વર્ગ બરાબર છે. ચલો આ 441 આ બાજુ આવશે તો શું થશે? 841 માઇનસ 441 બરાબર AB નો વર્ગ. ચલો કેટલા વધે? 11044048 કેટલા આવશે? 400 એટલે 400 વધે બરાબર AB નો વર્ગ. તેથી AB બરાબર √400. તેથી AB બરાબર કેટલા થશે? 20 સેમી. ચલો 20 સેમી થઈ ગયા. ચલો જીવા બરાબર શું થશે? જીવા કઈ છે? તો કે BC છે બરાબર છે. BC એટલે શું? તો કે 2 ગુણ્યા AB. અડધો ભાગ હોય એના ડબલ કરો એટલે શું મળી જાય તમને? જીવા મળી જશે. તો આ 2 ગુણ્યા AB કેટલા છે? 20. તો કેટલા થાય? 40 સેમી. તો છેલ્લે લાઈન લખી નાખવાનું તમારે કે આપેલ વર્તુળની જીવાની લંબાઈ છે 40 સેમી થશે બરાબર છે. એકદમ સરળ દાખલો છે અને ચેપ્ટર નંબર 10 માંથી આપણે પ્રમેય નંબર 10.1 અને 2 ખાસ કરી લેવાના છે. આપણને જે 2 દાખલા પ્રેક્ટિસ પેપર છે એટલા માટે 2 દાખલા આપ્યા છે. પરીક્ષાની અંદર આપણને જે પ્રમેય નંબર 10.1 અને 2 માંથી એક પ્રમેય છે પૂછવાનો છે અને બીજો છે આ રીતે ગણતરી વાળો દાખલો આપણને હશે બરાબર છે. ઓકે, હવે જે પ્રશ્ન નંબર 45 છે આપણા માટે લોટરી વાળો પ્રશ્ન કહેવાય. કારણ કે આની અંદર છે આપણને 3 માર્કની અંદર બહુલકનો દાખલો પૂછેલો છે જે એકદમ સરળ હોય છે. કોષ્ટક ગાળવાની પણ માથાકૂટ રહેતી નથી બરાબર છે. બહુલકીય વર્ગ પસંદ કરવાનો તો શું કરવાનું હોય? તો કે આમાં જે મોટામાં મોટી આવૃત્તિ છે એને આપણે શું કરવાનું હોય છે? પસંદ કરવાનું હોય છે. તો કે બહુલકીય વર્ગ કયો થાય છે આપણો? 30 થી 35. તો તેના આધારે આપણે L બરાબર કેટલા મળે છે? અધોસીમા 30. F1 એટલે શું આવે છે? 10. F0 એટલે એના ઉપરની આવૃત્તિ 9. F2 એટલે 3 અને H એટલે કેટલાનો ગેપ દેખાય તમને? 5 નો છે. એકદમ સરળ. ચલો Z આપણે છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો L કેટલા છે? 30 છે પ્લસ F1 કેટલા છે? 10 માઇનસ 9 છેદમાં આવશે 2F1 એટલે 10 માઇનસ 9 માઇનસ F2 એટલે 3 અને H કેટલા છે? 5. અહીંયા આવશે 30 પ્લસ 10 માંથી 9 જાય તો 1. 10 દુ 20 અને 9 ને 3 માઇનસ 12 ગુણ્યા 5 બરાબર છે મિત્રો. સમજાય છે? અહીંયા આવશે 30 પ્લસ અહીંયા આવશે 1. 20 માંથી 12 જાય તો 8 અને ગુણ્યા 5. અહીંયા શું આવશે? 30 પ્લસ 5 એકા 5 ના છેદમાં 8. ચલો શું કરશો આપણે? 5 અંદર 8 12. અહીંયા તમારે કરવું પડે 0 પોઈન્ટ. અહીંયા આવશે 0. 8 6 48 કેટલા વધે? 2 વધે. અહીંયા કરો 0. 8 દુ 16 એટલે પોઈન્ટ પછી આપણે બે સંખ્યા રાખીએ તો આવું થશે 30 પ્લસ 0.62. તો Z બરાબર 30.62 બરાબર છે. આ બેનો સરવાળો થાય છે 30.62. સમજાય છે મિત્રો? ઓકે. પ્રશ્ન નંબર 46 વિભાગ C નો છેલ્લો દાખલો છે અને આપણી યુટ્યુબ ચેનલ અંદર અસાઇનમેન્ટ નો છેલ્લામાં છેલ્લો દાખલો છે બરાબર છે. ચલો આની અંદર આપણે જોઈએ કે ભાઈ આપણને પત્તા આપ્યા છે. પત્તા છે કુલ કેટલા હોય છે? 52 પત્તા હોય છે અને એમાંથી આપણે એક પત્તું પસંદ કરવાનું છે. એ આપણને પેલી ઘટના કીધું પત્તું છે રાજા અથવા રાણી હોય તો રાજા એટલે આપણો K એવા પત્તા કેટલા હોય? 4 અને રાણી એટલે Q એવા પત્તા કેટલા હોય? 4. અથવા આપ્યું છે એટલે બેનો આપણે શું કરવાનું રહેશે? સરવાળો. તો 2 હોય તો કેટલા પત્તા થાય છે? 8. તો આપણે થશે 8 અને કુલ પત્તા છે 52. છેદ ઉડાવે તો 4 દુ 8
અને 13 ચોક 52, 4 4 ઉડી જાય તો વધે શું? 2/13. બરાબર છે, સમજાય? ઓકે, ચલો. પત્તું છે લાલ રંગનો એક હોય. લાલ રંગના એકાની વાત છે તો એકા કેટલા હોય? 4 હોય, પણ એની અંદર લાલ રંગ વાળા એકા કેટલા હશે? 2 હોય, અને છેદમાં કેટલા આવશે? 52. તો 26 નું કેટલા થશે? 52. ઉપર કઈ નહીં વધે એટલે 1 અને અહીં આવશે 26, તો 1/26 થશે. બરાબર છે મિત્રો. ચલો હવે જોઈએ ઘટના સી. પત્તું છે મુખ મુદ્રા વાળું ન હોય. મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? તો કે 12 હોય. 12 ને સીધા તમે 52 માંથી બાદ કરી દો એટલે વધે કેટલા? કેટલા વધે? 40. અને છેદમાં કુલ પત્તા કેટલા છે? 52. આને લખાય 10 ચોક 40, અને લખાય 13 ચોક 52, 4 4 ઉડે, 10/13. જવાબ થઈ ગયો 10/13. બરાબર છે મિત્રો, સમજાય છે? અહીંયા છે આપણો આ પ્રશ્નપત્ર નંબર 6 નો વિભાગ સી પૂર્ણ થાય છે. બરાબર છે મિત્રો. જો તમે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપણા વિડીયોને લાઈક કરો, અને કોમેન્ટ સેક્શન ની અંદર કયો કે હવે આવનારા સમયની અંદર તમારે છે કયા ટોપિક ઉપર શીખવું છે, એ ટોપિક વિશેનો આપણે જે વિડીયો બનાવવાના છીએ. બરાબર છે? ઓકે, ડન.